મોરબીના અણિયારી ટોલ નાકા પાસે પાટીદાર યુવકની હત્યાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ઇજાગ્રસ્ત યુવકે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। મોરબી જિલ્લામાં અણિયારી ટોલ નાકા નજીક મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી હતી। મળતી માહિતી મુજબ હોટલમાં નાસ્તો કરવા ગયેલા 2 યુવાનો પર 4 અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો। હુમલાખોરોએ છરીના ઘા મારી બંનેને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી। આ ઘટનામાં અનિલ કંડિયા નામના યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। જ્યારે વિવેક અધારા એટલે પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો પૈસાની લેતી દેતીને લઈને થયો હોઈ શકે। મૃતક અનિલ કંડિયાએ શિવમ રબારી પાસેથી પૈસા લીધા હોવાની માહિતી સામે આવી છે, જેને લઈને મનદુખ ઊભું થતાં આ ઘટનાએ અંજામ અપાયો હોવાની સહેદ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધેરિયા હોટલ છે અણિયારી ટોલ ટેક્સ પાસે, ત્યાં એક મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદી વિવેક વિનોદભાઈ એક ફરિયાદ આપેલ છે, જેમાં પોતે અને પોતાનો મિત્ર અનિલભાઈ હરિલાલ કંડિયા જેઓ બંને રાત્રિના ત્યાં હોટલ પર હોય અને આ કામેના શિવમ જેઓ હોટલ ફાઇનાન્સ ચલાવે છે એની પાસે પૈસાની લેતી દેતી બાબતે એના માણસો દ્વારા માથાકૂટ થયેલ અને આ કામેના શિવમના માણસો દ્વારા ત્યાં હોટલ ઉપર મારામારી કરી છરીના ઘા મારી આ કામેના સાહેબ અને મરણ જનાર અનિલ હરિભાઈને છરીના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ છે। જે કામે ગુનાના કામેના કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભુંભરિયા છે, તથા રમેશ ઉર્ફે રામો અર્જુનભાઈ, તથા પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા, તથા ગુલામ હુસેન મહેબૂબ પઠાણ, તથા કિશન અમરસિંહભાઈ ચૌહાણ અને હીરા રવજીભાઈ ઉલવા, જેઓની માળિયા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી એમને ગુનામાં વાપરેલ હથિયાર તથા વાહન કબજે લઈ આગળની તપાસ માળિયા પીઆઈ ચલાવી રહ્યા છે।